કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે ચીઝ બર્સ્ટ ફ્રેન્કી બનાવીશું। ખૂબ જ સરસ બની હતી અને ખૂબ જ ટેસ્ટી બની હતી। તો તેના માટે જોઈશું અહીંયા લગભગ 3 બાફેલા બટાકા લીધા છે। તેની ઉપર ટેસ્ટ પ્રમાણે મીઠું, 1/4 જેટલું લાલ મરચું, 1/4 જેટલો ધાણા પાવડર, 1/4 જેટલો ચાટ મસાલો અને 1/4 જેટલું આમચૂર પાવડર અને થોડુંક લીંબુ નીચોવી દઈશું। તેમાં થોડો ઓરેગાનો નાખીશું 1/4 જેટલો, થોડું ચીલી ફ્લેક્સ નાખીશું 1/4 જેટલું અને થોડું શેકેલા જીરા પાવડર પણ નાખીશું। બધી વસ્તુને સરસ મજાનો મેસરની મદદથી મેશ કરી લઈશું, એટલે કે બટાકાનો માવો બનાવી લઈશું। થોડું લીલું લસણ અને ધાણા નાખીશું, એને પણ મિક્સ કરી લઈશું। તો અહીંયા પહેલેથી મેં મેદાનો લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો। તે મેદાનો લોટનું આપણે મોટી લોઈ લઈ લઈશું અને તેને સરસ મજાનું વણી લઈશું। અહીંયા આપણું પાટલી હોય તેટલું વણી લેવાનું છે। તમે ચોપિંગ બોર્ડ પર પણ વણી શકો છો। મેં અહીંયા પાટલી બેલણ પર વણી છે, પાટલી પર। પછી આપણે જે બટાકાનો માવો બનાવ્યો હતો તે આપણે હવે તેના પર ફેલાવી દઈશું। અડધા ભાગમાં ફેલાવવાનું છે, આખા ભાગમાં નથી ફેલાવવાનું। તો નીચેની સાઈડમાં આપણે માવો બરાબર ચોપડી દઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો આપણે બહુ જાડું લેયર નથી કરવાનું, એકદમ પતલું લેયર રાખવાનું છે। પછી આ રીતે તેને ફોલ્ડ કરીને આ રીતે કટરની મદદથી કટ કરી લેવાનું છે। છેક ઉપરથી કટ નથી કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો તમારા પીસીસ થઈ જશે તે। પછી તેને ફોલ્ડ કરી દઈશું આ રીતે ગોળ ગોળ કરીને। આના પહેલાં પણ મેં પનીરનો પણ આ રીતે જ બનાવી લીધું ચીઝ બ્રસ્ટ। એમાં પનીર બ્રસ્ટ ફ્રેન્કી બનાવી હતી। અહીંયા આપણે ચીઝ બ્રસ્ટ ફ્રેન્કી મસાલા બેઉમાં અલગ કરેલા છે મેં। તો આ ખૂબ જ સરસ બન્યું હતું। તો આ રીતે બધા આપણે રોલ વાળી લઈશું, તમે જોઈ શકો છો। તેને આ રીતે ગોળ ગોળ ફેરવી લેવાનું છે। અહીંયા ફેરવી લીધા છે, તો અડધા ભાગમાં કટ કરી લઈશું અને ચીઝની સ્લાઈસ આવે એટલે કે તેના પીસ કરી લીધા છે। તો આ રીતે તેને ઉપર મૂકી દેવાના, પછી તેના રોલ વાળી દેવાના। આ રીતે તેને થોડોક ટાઈટ રોલ વાળવાનો છે, જેથી ચીઝ બહાર ના આવે। જોઈ શકો છો અહીંયા કેટલું સરસ દેખાય છે। તો આ રીતે મેં બધા બનાવી લીધા છે। પછી તેને આપણે તેલ મૂકીને તળી લઈશું અને બીજો પણ આપણે રોલ વાળી દઈશું। અહીં બધા તૈયાર થઈ ગયા છે। તો તેલ આપણે ગરમ કરી લીધું છે, મીડિયમ તાપે તેને તળવાનું છે। તેને હળવા હાથે પલટાવી દેવું, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। પછી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આપણે। તો સરસ મજાના આપણા ચીઝ બ્રસ્ટ ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા હું તમને એક ખોલીને ચેક કરીશ, તો તમે જોઈ શકો છો સરસ મજાનું ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને એકદમ ક્રિસ્પી બન્યા।